વાવ થરાદના નવા જિલ્લાની રચના બાદ રાહ ગામને તાલુકા મથક બનાવવાની વિચારણા ચાલી રહી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાહ ખાતે ખાનગી હોટલના ઉદ્ઘાટન પ્રસંગે આ સંકેત આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે તમારું સપનું આપણે સાકાર કરવું છે। આપણું સેન્ટર રાહ બની રહ્યું છે। રાહ ગામ મુખ્ય સેન્ટર તરીકે વિકસી રહ્યું છે। મુખ્ય મથક માટેની તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। આ વિકાસથી આસપાસ વિસ્તારના લોકો પણ રાહ ખાતે ખરીદી માટે આવશે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે। વધુમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ રાહ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગામના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કદમ છે। શંકરભાઈ ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી કે રાહ ગામનો વિકાસ થરાદ જેવો થશે। ચાલુ થઈ ગયું છે, ટેન્ડર પેન્ડર બધા અપાઈ ગયા છે, તો એ સીધો મોટો રોડ થશે। એટલે મેસરા બાજુ ત્યાં જવું હોય તો સીધું ત્યાંથી નીકળાય ખોડા સુધી, તો એ પણ રસ્તો આખો પોળો થશે। અહીંથી આવવા જવાનું સેન્ટર, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે, અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે। એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય, એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે। જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ, અને પછી જાહેરાત પણ થઈ, અને હવે એનું જાહેરનામું પણ પડશે। તો એની તૈયારી, પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને, તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે। તો ભવિષ્યમાં અહીંયા પણ થરાદ પણ ધબકતું થાય, ધમધમતું થાય, મોટું સેન્ટર બને, અને બધા આજુબાજુના લોકો હટાણું કરવા અહીંયા આવે, અને કામકાજ માટે બધા અહીંયા આવે, અને વિકાસ માટેનું એક સેન્ટર બને, એની તૈયારીઓ થઈ ગઈ છે। આપણે બધા એ કામને આગળ વધારીએ। તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ। યુજીવીસીએલના અધિકારીઓને પણ અભિનંદન, પૂરી ટીમને।